પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી મિત્રો. પહેલો કોરિન્થી 12 ને 12 સંત પાઉલે શરીરનો દાખલો આપીને મંડળીની એકતા, મંડળીની આવશ્યકતા બતાવવામાં આવેલી છે. સંત પાઉલ જણાવે છે કે શરીરના અસંખ્ય નાના મોટા અવયવો છે અને ગઈકાલે દરેક અવયવોની મૂલ્ય, એમની કામગીરી અને એમની આવશ્યકતા વિશે આપણે જોયું. એ જ પ્રમાણે સંત પાઉલ મંડળીને પણ મૂકે છે. મંડળીને આ એક એક્ઝામ્પલ આપીને એ જણાવે છે કે જેમ શરીરમાં એકતા છે, બધા અંગોને જુદું જુદું કામ કરવાનું પણ શરીરને ટકાવી રાખવાનું, એમ સંત પાઉલ 1 કોરિન્થી 12 અધ્યાયના 12 વચનથી આગળમાં ખ્રિસ્ત અને મંડળી પણ એમ જ છે. ખ્રિસ્તના રક્તમાં ખરીદાયેલી મંડળી, આપણે બધા જ આખરે ખ્રિસ્તનું એક શરીર બની જઈએ છીએ મંડળી. અને આપણે જુદા અંગો જેમ શરીરનું કામ કરે છે અને શરીરને ટકાવે છે, એમ આપણે પણ કરીએ છીએ. અને જેમ શરીરમાં એક અંગને તકલીફ થઈ હોય અને આખું શરીર બીમાર પડે, અને એટલા માટે જ બધા અંગોનું મૂલ્ય અને આવશ્યકતા છે, વિવિધતા છે, અલગ અલગ છે. આંખો છે, કાન છે, જીભ છે, પગ છે, હાથ છે, મન છે, હૃદય છે, કિડની છે, દરેક પોતાનું કામ અનુક્રમે કરે છે. પણ આખરે શરીરને ટકાવી રાખવા માટે અને આખું માન આખા શરીરને મળે છે. મુખથી, ગળાથી ગીત ગાવામાં આવે, પણ મુખે ગીત ગયું એવું નથી કહેતા. આપણા નામ સાથે કહેવામાં આવે છે કે આ માણસે સરસ સુંદર ગીત ગાયું. અને એટલાને માટે દાખલા તરીકે આંખે જોવાનું કામ કરવાનું છે, નહીં કે સાંભળવાનું કામ. કાને સાંભળવાનું કામ કરવાનું છે, નહીં કે જીભનો સ્વાદ પારખવાનું. એ તો જે અંગ છે એ કામ કરે છે, પોતાને સોંપેલું કામ કે જવાબદારી કરવાની છે. અને એટલા માટે એકબીજાની જરૂર છે, એકબીજાના કામની આવશ્યકતા છે. પગ ચાલવાનું કામ કરે તો મગજ બધું સંચાલન કરે અને હૃદય બધાને ટકાવી રાખે અને સંચાલન કરે. કદી જ હૃદય એમ કહેતું નથી કે હું થોડો ટાઈમ આરામ કરું. શરીર ભલે આરામ કરે પણ હૃદય કાર્યરત રહે છે. એ જ પ્રમાણે દરેક અંગની શરીરમાં ખૂબ જ ઉપયોગિતા, આવશ્યકતા અને વેલ્યુ છે. શરીરના અંગો ઘણા બહાર દેખાય પણ ઘણા અંદરના હોય, પણ એમનું મૂલ્ય બહુ મોટું છે. એ જ રીતે મંડળીમાં કે ઘણા અંગ, ઘણી વ્યક્તિઓ એ કાર્યરત છે, મતભેદ અને વિભાજન છે, પણ આખરે એકતામાં રહીને કામ કરે છે. એનું નામ મંડળી છે. ખ્રિસ્તના રક્તમાં ખરીદાયેલી મંડળી, અને એના અંગ તરીકે, એના શરીરના અંગો તરીકે આપણે કોઈક વ્યક્તિ આંખનું કામ કરે, કોઈ કાનનું કામ કરે, કોઈ મંડળીને ચલાવવાનું કામ કરે, કોઈ મંડળીને ટકાવી રાખવા માટે પ્રાર્થના કરે, મુખથી બોલે, ઉપદેશ આપે, અલગ અલગ કામ કરે, પણ આખરે વિવિધતામાં એકતા છે. વિવિધતા, અલગ અલગ વિવિધતા છે, અને એનો હેતુ એ જ છે મતભેદ અને વિભાજન, ઈર્ષા અને એ બધી જ બાબતો અરસપરસ મૂકીને એકબીજાની સંભાળ રાખી, પ્રેમ રાખી, સલાહ, ચિંતા કરીને શરીરના અંગોમાં હરીફાઈ નથી, કોમ્પિટિશન નથી. આંખને એમ કહું વધારે પડતું જોઈ લેવું, કાનને એમ કહું વધારે પડતું સાંભળી લેવું, મોંને એમ કહું આજે દિવસ દરમિયાન વધારે પડતું બોલી નાખવું. ના, દરેકની આવશ્યકતા છે, દરેકને સરખું માન મળે છે, દરેકને સરખી જવાબદારી છે, પણ આખરે શરીરને ટકાવી રાખવા માટે. કેમ કે જેમ શરીર એક છે, અવયવો ઘણા છે, પણ બધા મળીને એક શરીર બને છે. ખ્રિસ્ત અને મંડળીનું પણ એવું જ છે. ખ્રિસ્ત છે, મંડળીના જુદા જુદા અંગો તરીકે, સભ્યો તરીકે આપણે મળીને ખ્રિસ્તની મંડળી બનીએ છીએ. અને એ મંડળી એટલે ખ્રિસ્તની મંડળી, જેને આપણે ટકાવી રાખીએ છીએ, જેને આપણે અલગ અલગ રીતે પ્રભુના મહિમાને માટે એ મંડળીના સભ્યો શરીરના કોઈ પણ ભાગ એમ ના કહી શકે કે મને તારી જરૂર નથી. એકબીજાને જરૂર છે, એમ મંડળીમાં પણ એકબીજાના સભ્યોને એકબીજાની જરૂર છે. પ્રભુ આ મંડળીને ટકાવી રાખવા માટેના અંગ તરીકે આપણને મૂકેલા છે. હાથનું કામ કરીએ, પગનું કામ કરીએ, હૃદયનું કામ કરીએ, કાનનું કામ કરીએ, પણ પ્રભુએ જે કક્ષામાં મૂકેલા છે એમાં મૂકીને આપણે મંડળીને
ટકાવી રાખીએ છીએ. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, સંત પાઉલ આજે એમને સમજાવે છે વિવિધતામાં એકતા છે, અને તો શરીર અને અંગોનો દાખલો આપીને મંડળી ખ્રિસ્ત અને અમે છીએ, અને અમે ખ્રિસ્તનું શરીર બનીને મંડળી બનીને તમારો મહિમા પ્રગટ કરી એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.